સરસ્વતીના કાંઠે માં ઉમાનું મંદિર બનાવ્યું અને ધીરે 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 માં સુધારા વધારા થતા હાલની તારીખમાં ઊંઝાનું ભવ્ય મંદિર છે. ગુજરાતના તમામ કડવા પાટીદારો હાલમાં માં ઉમિયાને કુળદેવી તરીકે પૂજે છે. એનું કારણ એ છે કે જ્યારે માં જાનકી ધરતીમાં સમાઈ ગયા ને ત્યારે માં ઉમિયાને કીધું હતું કે માં મારા બે દીકરાની સંભાળ તું રાખજે. હે માં મારા દીકરાની સંભાળ તું રાખજે. માં ઉમિયાને માં સીતાએ બે દીકરા હોતા હતા. એમાં બન્યું એવું કે લેઉવા પાટીદાર ઉમિયા માતાને કુળદેવી તરીકે પૂજતા બંધ થઈ ગયા. પણ કડવા પાટીદારના દીકરા ઉમિયાને ભૂલ્યા નથી અને એમણે આજની તારીખમાં પણ પોતાની કુળદેવી તરીકે ઉમિયાને જ રાખ્યા છે. એવી માં ઉમિયાનું કહેવાય છે કે એક જ્યાં અસીમ કૃપા થાય અને પાટીદારનો દીકરો કડવા પાટીદારનો દીકરો એને કોઈ દી ગરીબી આટો ન મારે. પટેલનો દીકરો ગુજરાત નહીં પણ ગુજરાતની બહાર જાય તો કડવા પાટીદારનો દીકરો હાથ દરિયા પાર બેઠો હોય ને તોય માં ઉમાનું રટણ ચાલુ હોય અને હાથ દરિયાની પાર જઈ અને માં ઉમા પોતા કડવા પટેલના દીકરાને માટે